ક્યારે વિચાર્યું છે કે મોટા મોટા કારખાનાઓમાં પેલી સ્ટીલની મજબૂત પાઇપોની અંદર જે પ્રવાહી વહેતું હોય એને માપતા કેવી રીતે હશે? દેખીતી રીતે આ એક મોટો પડકાર છે, પણ કોઈ પણ ઔદ્યોગિક પ્રક્રિયા માટે આ માપણી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આ રસપ્રદ વિષયને જરા ઊંડાણથી સમજીએ. અને આ એ જ સવાલ છે જેનો સામનો ઇજનેરો સદીઓથી કરતા આવ્યા છે. વિચારો, એક બંધ, અપારદર્શક સિસ્ટમમાં કંઈક વહી રહ્યું છે અને એને આપણે એકદમ ચોકસાઈથી માપવાનું છે. આ તો કોઈ જાદુ જેવી વાત થઈ. તો પછી આનો ઉકેલ શું છે? કેવી રીતે માપી શકાય? તો આ સમસ્યાનો જવાબ છે ફ્લો મીટર. આ એવા ખાસ ઉપકરણો છે જે આ જ કામ માટે બન્યા છે. આજે આપણે એવા 3 ક્લાસિક એટલે કે વર્ષોથી વપરાતા ફ્લો મીટર વિશે જાણીશું, જે દાયકાઓથી ઉદ્યોગોમાં એકદમ ભરોસાપૂર્વક કામ કરી રહ્યા છે. આપણી આ સફરમાં સૌથી પહેલાં આવે છે વેન્ચુરી મીટર. સમજો કે આ આપણો પહેલો હીરો છે. એ પોતાની અજોડ ચોકસાઈ અને અત્યાધુનિક ડિઝાઇન માટે જાણીતું છે. તો ચાલો જોઈએ કે આખરે કામ કેવી રીતે કરે છે. વેન્ચુરી મીટરની પાછળનો વિજ્ઞાન છે બર્નોલીનો સિદ્ધાંત. આ ભૌતિકશાસ્ત્રનો એક મૂળભૂત નિયમ છે. આને સાવ સાદી રીતે સમજવું હોય તો બગીચામાં પાણી પાવાની પાઇપ યાદ કરો. આપણે જ્યારે એનો છેડો દબાવીએ ત્યારે શું થાય? પાણી વધુ ઝડપથી, વધુ ફોર્સથી બહાર આવે છે. બસ એ જ રીતે જ્યારે કોઈ પ્રવાહી સાંકડી જગ્યામાંથી પસાર થાય ત્યારે એની ગતિ વધી જાય છે અને એ જ સમયે એનું દબાણ ઘટી જાય છે. ગતિ વધે, દબાણ ઘટે. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો વેન્ચુરી મીટરમાં શું થાય છે? પ્રવાહી પહેલાં એક પહોળા ભાગમાંથી આવે છે અને પછી ધીમે ધીમે સાંકડા થતા રસ્તામાં પ્રવેશે છે. જેવું એ સાંકડા રસ્તામાં આવે એની ગતિ વધી જાય. પછી એ ગળું એટલે કે થ્રોટ કહેવાતા સૌથી સાંકડા ભાગમાંથી પસાર થાય છે. અહીં એની ગતિ સૌથી વધુ હોય છે અને દબાણ સૌથી ઓછું. અને બસ આ જ છે મુખ્ય વાત. જ્યાંથી પ્રવાહી આવ્યું અને આ ગળાના ભાગમાં જે દબાણ છે એ બંને વચ્ચેનો તફાવત માપી લો એટલે પ્રવાહનો દર મળી ગયો. તો પછી વેન્ચુરી મીટર કેમ વાપરવું? એના ફાયદા એકદમ સ્પષ્ટ છે. એક તો એ સૌથી વધુ ચોકસાઈ આપે છે અને બીજું, એનાથી પાઇપલાઇનમાં દબાણનો ઘટાડો ખૂબ ઓછો થાય છે. પણ દરેક સારી વસ્તુની એક કિંમત હોય છે. આ મીટર સૌથી મોંઘું છે અને એને લગાવવા માટે જગ્યા પણ ઘણી જોઈએ. એટલે ચોકસાઈના બદલામાં પૈસા અને જગ્યા બંને વધુ આપવા પડે. ચાલો હવે વાત કરીએ આપણા બીજા મીટરની, ઓરિફિસ મીટર. જો વેન્ચુરી મીટર એક હાઈટેક મોંઘું સાધન હોય તો ઓરિફિસ મીટર એનો એકદમ સીધો સાદો અને વ્યવહારુ વિકલ્પ છે. એમ સમજો કે આ એક જુગાડ છે, પણ ખૂબ જ અસરકારક જુગાડ છે જે ઓછા ખર્ચમાં કામ કરી આપે છે. આની રચના કેટલી સરળ છે એ સાંભળીને નવાઈ લાગશે. પાઇપની અંદર બસ એક પ્લેટ મૂકી દેવાની, જેમાં વચ્ચે એક નાનું તીક્ષ્ણ કાણું હોય. બસ આ પ્લેટ પ્રવાહને રોકે છે, જેના કારણે પ્લેટની આગળ અને પાછળ દબાણમાં મોટો તફાવત સર્જાય છે. જેવું પ્રવાહી એ કાણામાંથી પસાર થાય એ તરત જ થોડું વધુ સંકોચાય છે. આ સૌથી સાંકડા બિંદુને એક ખાસ નામ આપ્યું છે, વેના કોન્ટ્રાક્ટા. અહીં જ દબાણ સૌથી ઓછું હોય છે અને એ જ માપણીનો આધાર બને છે. તો અહીં પણ ફાયદા ગેરફાયદાની વાત કરીએ. ફાયદો શું છે? સ્પષ્ટ છે, આ સૌથી સસ્તો વિકલ્પ છે અને ખૂબ જ નાનો અને કોમ્પેક્ટ છે, એટલે ગમે ત્યાં ફિટ થઈ જાય. પણ ગેરફાયદા પણ એટલા જ મોટા છે. એક, એની ચોકસાઈ વેન્ચુરી મીટર જેટલી સારી નથી. અને બીજો, સૌથી મોટો ગેરફાયદો એ છે કે એનાથી સિસ્ટમમાં દબાણનો ખૂબ મોટો ઘટાડો થાય છે. મતલબ કે પ્રવાહીને આગળ ધકેલવા માટે પંપને વધુ મહેનત કરવી પડે છે, એટલે કે વધુ વીજળી વપરાય છે. અને હવે આપણું ત્રીજું અને છેલ્લું મીટર, રોટામીટર. આ મીટરની ખાસિયત એ છે કે એ પહેલાં 2 કરતાં તદ્દન અલગ છે. આમાં કોઈ દબાણ માપવાની ઝંઝટ નથી. એ આપણને સીધું જ આપણી આંખો સામે પ્રવાહનું રીડિંગ બતાવે છે. રોટામીટર એકદમ અલગ સિદ્ધાંત પર ચાલે છે. આને કહેવાય છે વેરિયેબલ એરિયા ફ્લો મીટર. યાદ કરો, વેન્ચુરી અને ઓરિફિસમાં પ્રવાહ માટેનો રસ્તો ફિક્સ હતો, પણ અહીં પ્રવાહ માટેની જગ્યા બદલાતી રહે છે. હવે સવાલ એ છે કે એ વળી કેવી રીતે શક્ય છે? ચાલો સમજીએ. આની કામ કરવાની રીત ખરેખર ખૂબ જ સુંદર અને સાહજિક છે. કલ્પના કરો કે એક પારદર્શક ટ્યુબ છે જે નીચેથી સાંકડી અને ઉપર જતા પહોળી થતી જાય છે. પ્રવાહી નીચેથી ઉપર તરફ વહે છે અને અંદર રહેલા એક ફ્લોટને ઉપર ધકેલે છે. સીધો હિસાબ છે, પ્રવાહ જેટલો વધુ, ફ્લોટ એટલો ઊંચે જશે. અને એક પોઈન્ટ પર જ્યારે ફ્લોટનું વજન અને પ્રવાહીનો ધક્કો બરાબર થઈ જાય ત્યારે ત્યાં સ્થિર થઈ જાય છે. બસ ટ્યુબ પર લખેલા આંકડા જોઈ લો, એ જ પ્રવાહનો દર છે. કેટલું સરળ! તો રોટામીટરના ફાયદા શું છે? સૌથી મોટો ફાયદો તો એ જ
કે કોઈ ગણતરી નહીં, કોઈ કોમ્પ્યુટર નહીં, સીધું જ રીડિંગ મળે. અને ખર્ચમાં પણ એ મધ્યમ છે, બહુ મોંઘું નથી. પણ એની કેટલીક મર્યાદાઓ પણ છે. એક તો એને હંમેશા સીધું એટલે કે ઊભું જ રાખવું પડે. અને બીજું, એ સામાન્ય રીતે ઓછા પ્રવાહ દરને માપવા માટે જ વપરાય છે, મોટા ઉદ્યોગોના ભારે પ્રવાહ માટે નહીં. તો આપણે ત્રણેય મીટર વિશે જાણી લીધું. ચાલો હવે ત્રણેયને સામસામે મૂકીને સરખામણી કરીએ, જેથી સ્પષ્ટ થઈ જાય કે કઈ જગ્યાએ કયું મીટર બેસ્ટ છે. ખાસ કરીને વેન્ચુરી અને ઓરિફિસ વચ્ચેનો સૌથી મોટો તફાવત જો કોઈ હોય તો એ છે દબાણનો ઘટાડો, એટલે કે એનર્જી લોસ. વેન્ચુરીની ડિઝાઇન એટલી સ્મૂધ છે કે એ પ્રવાહની બહુ ઓછી એનર્જી વાપરે છે, જ્યારે ઓરિફિસની પેલી તીક્ષ્ણ પ્લેટ એ તો પ્રવાહને રોકીને મોટા પ્રમાણમાં એનર્જીનો વ્યય કરે છે. એટલે કે એક એનર્જી બચાવે છે અને બીજો એનર્જી વાપરે છે. આ એક ખૂબ જ મોટો નિર્ણય હોય છે. આ ટેબલમાં આપણે બધી વસ્તુ એકસાથે જોઈ શકીએ છીએ. પ્રકારની વાત કરીએ તો વેન્ચુરી અને ઓરિફિસ ફિક્સ્ડ એરિયા છે, જ્યારે રોટામીટર વેરિયેબલ એરિયા. ચોકસાઈમાં વેન્ચુરી સૌથી આગળ છે તો ઓરિફિસ પાછળ. દબાણના ઘટાડામાં વેન્ચુરી સૌથી ઓછો અને ઓરિફિસ સૌથી વધુ છે. જગ્યાની બાબતમાં ઓરિફિસ સૌથી ઓછી જગ્યા રોકે છે અને ઉપયોગની વાત કરીએ તો વેન્ચુરી મોટા ઉદ્યોગો માટે, ઓરિફિસ લેબ કે નાના પ્લાન્ટ માટે અને રોટામીટર જ્યાં સીધું રીડિંગ જોતું રહેવું હોય ત્યાં માટે છે. તો આખરી સવાલ, આમાંથી શ્રેષ્ઠ કયું? વેલ, એનો કોઈ એક જવાબ નથી. એ બધું જરૂરિયાત પર આધાર રાખે છે. જો ચોકસાઈ અને કાર્યક્ષમતા જ બધું હોય અને બજેટની કોઈ ચિંતા ન હોય તો વેન્ચુરી જ લેવાય. જો પૈસા અને જગ્યા બચાવવા હોય અને થોડી ઓછી ચોકસાઈથી ચાલી જતું હોય તો ઓરિફિસ બેસ્ટ છે. અને જો કોઈ જટિલતા વગર ફક્ત એક નજરમાં પ્રવાહ જાણવો હોય તો રોટામીટર જેવું બીજું કોઈ નહીં. આપણે જે વાત કરી એ બધી ડિઝાઇન દાયકાઓ જૂની છે, એ ક્લાસિક છે અને આજે પણ કામ કરે છે. પણ હવે જમાનો બદલાયો છે. સેન્સર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો યુગ આવી ગયો છે. તો સવાલ એ થાય છે કે શું પ્રવાહ માપનનું ભવિષ્ય આનાથી પણ વધુ સ્માર્ટ અને વધુ સારું હશે? શું આ જૂની ડિઝાઇનની જગ્યાએ કંઈક તદ્દન નવું આવશે? આ ક્ષેત્રનું ભવિષ્ય કેવું હશે એ વિચારવું ખરેખર ખૂબ રોમાંચક છે.